ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. અત્યારના પણ મસ્ત 8 વાગે હું ડેનીને નીચે લઈને આવ્યો હતો આટો મારવા માટે. અને અહીંયા સામેની બાજુ સ્કૂલમાં કેટલો ટ્રાફિક છે અત્યારના પણ. બધી ભીડ અહીંયા, બહુ જ બધી ભીડ હોય અહીંયા જ્યારે સ્કૂલ ચાલુ છે ત્યારે. એટલો ટ્રાફિક થતો ને એક સાઈડનો આખો રોડ એમને બ્લોક કરી રાખ્યો. A few moments later. હું ઘરે આવી ગયો ડેનીને લઈને અને હવે નાહવા જઈએ. પછી નહીં થોડો ટાઈમ વધે એટલે રિવિઝન કરી લઈશું. ગાઈસ, નાહવા જતી પહેલાં આપણે મમ્મીને હેપી બર્થડે કહી દઈએ, કારણ કે મમ્મીનો આજે બર્થડે છે. તો દેખીએ મમ્મી ઉઠી કે નહીં. ઉઠી ગઈ મમ્મી. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. હા, નહીં લીધું મસ્ત. હવે હું રિવિઝન કરવા બેસી જાઉં, પછી જઈએ કોલેજ. 15 મિનિટમાં રિવિઝન માર લઉં, એના પછી કોલેજ જઈએ. જઈએ કોલેજ આજે. ઠંડી થોડી ઓછી આજે, અને આઈ થિંક મને કેમ ઓછી લાગે કારણ કે મેં શર્ટ પહેર્યો અને એની અંદર ટી શર્ટ પહેરી એટલે. 15 minutes later. એક્ઝામ આપવા કેન્ટીનમાં જઈએ છે એક્ઝામ આપવા આપણે. પહેલાં કેન્ટીનમાં જઈએ કારણ કે બહુ ભૂખ લાગી હો, પછી ક્લાસમાં જઈએ એક્ઝામ આપવા. ગાઈસ, હું આવી ગયો ઘરે. આજે તો મસ્ત ચીલ મારીશું કારણ કે હવે 4 દિવસની રજા, પછી પેપર. તો અત્યારે હું પહેલાં કપડાં બદલી દઉં, પછી ખાઈ લઉં કારણ કે ભૂખે બહુ લાગી, હવાનું કંઈ ખાધું નહોતું. એટલે કપડાં બદલીને પહેલાં ખાઈ લઉં. હું ખાઈને આવી ગયો રૂમમાં મસ્ત. હવે હું વિચારું કે મૂવી જોઉં, બટ એક કામ કરું, મૂવી રાતે જોઈ અને હાલ થોડી વાર હોઈ જાઉં કારણ કે હવાના પરમાં થોડો વહેલો ઉઠી ગયો હતો. મારી જે મોટી દીદી રહી આવવાની, મારા જીજુ આવવાના. આજે બહુ ધમાલ થશે, હંગામો થશે, ઘર ભરાઈ જશે, હલમ હલ્દી થશે ઘરની અંદર. તો હાલ તો હું ઊંઘી જાઉં. 1 hour. હેલો ગાઈસ, હું ઉઠીને રેડી થઈ ગયો હું કારણ કે દીદી આવી ગઈ ઘરે. દેખો, દીદી આવી ગઈ અગેન. અને ડેનું હાલ પાસે કે બાર કોણ આવ્યો. મોટી છોકરી દેખો ખાલી, ખુશી દેખો ખાલી ડેનું ની. ડેનું ની ગાઈસ, ખુશી દેખો અહીંયા. એટલું ગુસ્સે થયું ને કારણ કે દીદી બહુ દિવસો પછી મળવા આવી અહીંયા ઘરે, કે મળવા કેમ નથી આવી મને. પતી ગયું બસ. દીદી કે બસ પતી ગયું. સો ગાઈસ, તો દીદી આવી ગઈ અને જીજુ હવે રાતે આવવાના કારણ કે જીજુ જોબ ઉપર ગયા. અને હાલ દીદી આવી અને એમના સસરા આવ્યા, એટલે દીદીના પપ્પા આવ્યા. Emotional damage. પપ્પા જોડે એટલો લગાવ નહીં, પપ્પા તમારા જોડે એટલો લગાવ નહીં ડેની ને. પપ્પાને કઈ જ ના કર્યું ડેની. બોલા કઈ કેવું? ના બસ કઈ નહીં કેવું, અમે બ્લોગમાં આવી જઈશું. અમે ઘેર આવ્યા એટલે દીદી કે બ્લોગમાં આવી જઈશું. હવે ઘેર આવ્યા એટલે જેટલા દિવસ ઘેર હશે એટલા દિવસ બ્લોગમાં આવી જઈશું અમે. 5 minutes later. સેવ લઈને આવી દીદી, ઇન્દોરી સેવ, કે ઇન્દોરની એકદમ પ્રખ્યાત સેવ, રતલામી સેવ, એકદમ તીખી તીખી. એ હવે આપણે ટેસ્ટ કરીશું. દીદીએ ચા ઓછી બનાવી અને મોટી દીદીએ ચા માંગી 2 ચુસ્કી. અને આને ખાલી પપ્પાનો અને મનીષ કાકાના 2 કપ જ બનાયા. હવે એ રે કાન કર, અડધું અડધું કરી કાન કરે રે. આ પૂરું ના કહેવાય, અડધું કહેવાય. તો કઈ મોટી દીદીએ ચા માંગી એટલે એને એવું કર્યું ખબર કે 2 કપમાંથી થોડી થોડી કાઢ લીધી, કારણ કે એને બનાવી નથી વધારે.
કાંડ કરીને આવીએ ગાઈસ આગળ કાંડ 250 જેટલું. ગાઈસ અત્યારે હું અને અમે 3 જણ જ છીએ. પપ્પા મમ્મીને લઈને મંદિર ગયા કારણ કે આજે મમ્મીનો બર્થડે હતો એટલે પપ્પા મમ્મીને મંદિર લઈ ગયા અને હાલ અમે અહીંયા 3 જણ જ છીએ. એકલા હાલ અમે 3 જણ છીએ તો અમે એમ વિચાર્યું કે કંઈક બહારથી મંગાવીએ ખાવા માટે. તો અમે ઓર્ડર કર્યો ઓનલાઈન કારણ કે મમ્મી પપ્પા તો હતા તો અમે બહારથી મંગાવ્યું હાલ. બેનો લઈ દે એનો અહીંયા. બેનો ચાલ ચાલ. જોવો કેવું આમાં માટે લાવ મને આપી દો. તો ગાઈસ અત્યારે અમે છોકરાઓ છીએ કે કોઈ મોટા છે નહીં. જોકે દીદી મોટી જ કહેવાય કારણ કે એના લગ્ન થઈ ગયા. સાચી વાત કે નહીં? દીદી મોટી કહેવાય. ના ભાઈ હું નાની હું મોટી નહીં. હું બહુ નાની છું બધા કરતા. હું મંગાવ્યું 5 રૂપિયાનું નાનું. તો ગાઈસ પોપડા ફરીથી ફ્લેવર અલગ આની અંદર સોલ્ટ ઇન પેપર આરી મેક્સ કેન્ડી ખાनी भाई मंच मैक्स मंगाइए. ये है ये डैनी के लिए है. भाई पफ ટેંગો મંગાવ્યું અને ડેની માટે દીદીએ પનીર મંગાવ્યું. જે મંગાવ્યું તું એમાંથી અડધું તો આવ્યું જ નહીં. ખબર નહીં આને કેવી રીતનું મંગાવ્યું તું. ના ભરો આવ્યું હશે. ભરો લે ભરો. એ બધું ઓર્ડર નું બતાડવાનું કે જતું રહ્યું. એ તું બંધ કર દે વ્લોગ. ઓર્ડર કરતા આવડે પણ ઓર્ડર ની હિસ્ટ્રી ક્યાં બતાવે એ ખબર નહીં. હા ખબર પણ મળ્યું નહીં મને. હજી ઓદત છે. પેલો છોકરો રાહ જોઈ રહ્યો કે પનીર ની લાલચ આવી. પનીર કદાચ એમાં થઈ જતું હશે મતલબ એટલે નહીં આવ્યું હોય. અરે એની ટોટલ 99 જેવું થઈ ગયું હશે તો નહીં આવ્યું હોય એમ. પણ તે કાર્ડમાં એડ તો કરી. યાદ નહીં કે મેં કાર્ડમાં એડ કરી તું કે ઓર્ડર હિસ્ટ્રી ખોલ. પૂરી હોત ને પેલું ભાવતું તે મંગાવ્યું મે. અલી ના કેટલા વાળી હોય તો મને ખબર પડે. પણ અંદર જે લખ્યો હોય એ ભાવ એમને એડ ના કર્યો હોય. અને હાલ અમે ઓર્ડર હિસ્ટ્રી ચેક કરી તો એની અંદર બતાવો કે અમે ઓર્ડર કરેલું અને પેમેન્ટ અમે ઓનલાઈન કરી દીધું હતું. પણ જે ભાઈ આપવા આવ્યો તો હવે આઈ થિંક એ રસ્તામાં જ ખાઈ લીધું હશે. એને રસ્તામાં એને પેલા ખાતા જઈએ એક પટીકું જતા તેને રસ્તામાં ખાઈ લીધું. ખબર નહીં શું થયું પણ એનું પેકેટ આવ્યું નહીં એટલે હવે રિટર્ન નાખીએ કારણ કે એના પૈસા ઓલરેડી અમે આપી દીધા. એલા જેવી મિસ્ટેક તમે ના કરતા કે પેલું આવા ડિલિવરી આપવા તમે લઈને ડાયરેક્ટ અંદર આવી ગયા. એ આવે એટલે બધી વસ્તુ પહેલાં ક્રોસ ચેક કરી લેજો કે તમે જે વસ્તુ ઓર્ડર કરી એ વસ્તુ અંદર હ કે નહીં. જો તમે ક્રોસ ચેક નહીં કરો તો એક વસ્તુ મિસિંગ હશે અને પછી તમે એમ કહેશો કે મેં તો મંગાવી હતી ને આવી નહીં ને પાછું તમારે ઓર્ડર રિટર્ન માંગવું પડશે. રિટર્ન આપી દીધા છે. રિટર્ન 16 રૂપિયા મારા રિટર્ન આપી દીધા કે જે પ્રોડક્ટ આવી નથી. તો રિટર્ન તો આવી ગયા પણ તમે આગળથી ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રોડક્ટ તમારા ઘેર આવે તો લેવાનું છે. ખાएंगे अब हम खाएंगे. कैसे लोग रहते हैं यार यहाँ. દીદી સોયાબીન ના પનીર ની ઓપનિંગ કરે. અમે નામ જ પહેલી વખત સાંભળ્યું સોયાબીન નું પનીર. દેખો ભાઈ ફિર ઓપનિંગ કરીશું. અરે મારા જોડેથી ખેંચી લે. મારા માટે જ છે પનીર. સોયાબીન નું પનીર તારા માટે મંગાવ્યું છે. હેલ્ધી બચ્ચું થઈ જાય મારું. હેલ્ધી જ છે પહેલેથી. તમને સોયાબીનનું પનીર જોતું હોય તો જલ્દીથી કમેન્ટ કરી નાખો. હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. તો હેલો ગાઈઝ, તો જીજુએ આવી ગયા જોબ ઉપર. જીજુનો ફોન આવ્યો કે હું લિફ્ટમાં આવું જ છું. મેં કીધું સારું તમે આવો ત્યાં સુધી હું બ્લોગ ચાલુ કરી લઉં.
તો જોઈએ જીજુ આવી ગયા. તો ગાઈસ જીજુ અહીંયા આવી ગયા. જે બહુ ટાઈમ પછી આયા એટલે જીજુ જોડે દેખો. A few moments later. સરપ્રાઈઝ આપવાની હે, કારણ કે એ તો ના જ પાડતી હતી કે ના કંઈ ડેકોરેશન નહીં કરવું, કેક બેક કંઈ નહીં લાવી કે ખોટી ઉધરસ ને એ બધું થઈ જાય. તો બી અમે લઈને આવ્યા છીએ. તો હેલો ગાઈસ, અહીંયા આપણા મમ્મીની હાલ એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. અને દેખો મમ્મી એકદમ રેડી થઈ ગઈ પ્રિન્સેસના જેમ. કેવું લાગ્યું? સરસ. કેન્ડલ લગાવીએ છીએ બધા ભેગા મળી. વિચાર જ કરીએ કે પહેલા કેન્ડલ ક્યાં લગાવું, કારણ કે કેકમાં જગ્યા જ નહીં કેન્ડલ લગાવવા માટે. બસ તો એ બાજુ ના લગાવ. મમ્મી અને મમ્મી જોઈ રહી અહીંયા કે આ બધું શું ચાલી રહ્યું. ફેસ નહીં દેખાવા નથી બહુ તો એના હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. બોલવાતું જ નહીં મમ્મી, હરકું ફૂંક માર. फंस गया सीएम. પતી ગયું. चीटिंग करता है तू. જો તું પાડ ને ફોટો નવી જાતે જાતે થોડી ખાઈ. અહીંયા મમ્મી રાહ જોઈને બેહી ગયા ને આ લોકો હજી ફોટોના પોઝ જોવો. અલે નહીં પાડ ને કેમ આમ કરો? અલે પણ એરિયો પાડે તો છે. અલે નહીં પાડતો લ્યા. એને પાડ્યા. પાડે હા મેં પાડ્યા. અરે પણ એ ખાતો એ કેવું પાડવાનું? પણ પોસ્ટ તો બતાય એમ ના. પોસ્ટ તો બતાય. ખાતો ખાતો કરે. આમ ખાલી આમ બટકું ભરતો ને એવી રીતે. સાઈડમાં સાઈડ ફેસ પર રાખ. પડી ગયો. ના કેક આ બાજુ રાખ, આમ સાઈડ આમ રાખ. આમ હા આમ આમ સાઈડ ફરી જા. મોઢું આ સાઈડ ના પાડે. અલ્યા કેક ઓકળી નેચર ના પડે આમાં આમાં. આઈ ગયું બસ પતી ગયા મમ્મી પોઝ. જો તારા લાયક હવે પોઝ જ નહીં ગયા. બસ તો પાડે કેટલું હોય? એ આપણા જેવું ના ખાવ. કઈ રીતે કેમ કેનું કરું? ના ના ચાલશે એમાં તું. ચલો કેક કટિંગ કરવા દે. ચલો કેક કટિંગ કરવા આપી દે. અલે તે આ રહ્યું ચંપુ આવો તો ફરી બધા તો ડાયરેક્ટ વળે કે ચલ ચલીને આપી દે. આપી દે તું આપી દે. તારા નજીક તો આવો બધા. ડેડી કે મન તો કઈ આપતું જ નહીં કેક. કેવી બહુ મસ્ત કેક. મોબાઈલ આપો. આખી અલગ જ છે. આની બ્રેડ આખી પેલી વ્હાઈટ બ્રેડ. કેક ના પીસ જ કરવાના ને બધાના. મોબાઈલ બહુ ક્રીમ નહીં અંદર. પાણી દે. સ્લેન્ડ ના વીડિયો સ્લેવી. ક્રીમ અંદર ગાઈસ બહુ નહીં નખવડાય, કારણ કે ઉધરસ ને થઈ જાય એટલા માટે. પણ જોડી નહીં બાર ઢળશે નહીં. તો ગાઈસ અહીંયા કેક કટિંગ કર્યા પછી અત્યારે કાપીને મમ્મી તું બધા આમાં ખાઈ ખા. રહ્યા. અરે આનાથી ખા, ચપાતી ના ખા. એ તમારા માટે. મમ્મી આ મમ્મી લખેલું હોય એ ચોકલેટ તું ખાઈ જા. પૈસા વસૂલ થવા જોવો ભાઈ કેકના. ગાઈસ કેક કટિંગ ને બધું કરી લીધું અને હવે કેક કટિંગ ને કરતા 11:30 થઈ ગયા. તો હવે હું જઉં બ્લોગ એડિટ કરવા અને બ્લોગ એડિટ કરતાં જ મને 1-2 જેવું વાગ્યા જેવું થઈ જશે. 1-2 વાગી જશે મારા બ્લોગ એડિટ કરતાં જ. તો કંઈ નહીં, મળીએ કાલના બ્લોગની અંદર.
જો આ બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલના આવા બ્લોગ જોવા માટે, અને જલ્દીથી કમેન્ટ કરી નાખજો કે આજનો બ્લોગ તમને કેવો લાગે. બાય, ગુડ નાઇટ, ટેક કેર.